ડોશી પડી રહ્યો છું જો કે ખાઈને ધરણ જો આમ પડ્યો છું હજી અમારે તો ખાવાનું છે મોય તો કજુ સતો નહીં ઘરમાં તું તારા જેટલું જ રોજ્યું તું કું મને એમ કે તને નહીં ખોવ હું નહીં ખો આજ બી જતી મેં અપ્પા હા એટલે બીજ તો પણ હું જો ના કહું છું પણ મારા વડે ના રાખવું પડે હતું એટલું વાંધો થી પડ્યો છું તે ખાઈ ચકતા તારે તમે હવાના ડોકાવા જ્યાં હતા તે આવતા નહીં ઘેર તે પણ તારે પૂછવું તો પડે કે એમ કેવું છે પૂછવું ના પડે તમારે ગોધા ગાળો પછી ગોધા ગાળો બીજું હા રાખે નહીં ખાવું પડે નહીં ખાવું કહું છું તારે ગોધા કાલે મોટા મોટા ખાવું પડે કે જો ભટકવા આખા ગામમાં રખડી ખાવ તો ખાવા ટાઈમે આવું નહીં ખાઈ જાઉં તાર પછી પણ તને જરા ડોહો ના હોભર્યો ના હું લેવા તાણ છે તમને હોભરેતી હું ફટાકવા ટાઈમે પછી ખાજો પછી રોટલા ખાજો રોજી રોજી તે ખાઈએ છે ના ખાતા હાલ હું કોણ છું તમારે હું કોણ છે કે મને હું લેવા ઉઠાડી હાલ ભાઈ કંકા મેલો આવ આવ તમે તમે તો હાથે કરીને બધું ઝાલ્યું છે ને એમાં બધું ભોડા આવ્યું છે હું ના કહેતો તો ઈસકોણ છો મજી તને હું ના નતો પાડતો લે આ પેલું લઈ આલ છો નહીં એક્ટિવા ખવાડી રહી જતું તું તે હમુદી હેડતી બંધ થઈ જઈ અને સેવી થઈ છે જો ખાઈ ખાઈ ભીજ નહીં રહેતી નું ભીજ નહીં રહેતી ને પછી આવડી ગયું છે જે કોણ મેળીને દોડ કરે છે તે સળાવો હજી આમ થોડુંક એ તો એમ કહેતો તો ભાભી છે મમ્માનો વ્યવહાર કાઢી નાખવાના છે એમ કહું છું ગોઠભાઈ તમારે એમ કહેવાનું તમારે તમારો ચિયો વ્યવહાર આવીને અમે કાઢી નાખી દીધો કેજો કાઢી નાખ્યો બરાબર આટલો બધો અવસર કર્યો મળ્યા તે એવું છે તે બે જણોમાંથી એકે ના આવે વ્યવહાર તો તમે કાઢીને આવ્યા હું અમદાવાદ વાતો કરતા હો સમલે વ્યવહાર કાઢી નાખ્યા આખું ગોમ આવ્યું એક ને કેવરાયું તો તે બધો આવ્યો અને તમારે તો બે જણો તો તે હાવ કટમ કીધું તું તે ભજનમાં રાતી ના આવ્યો જમવાય ના આવ્યો હું મારા ખાવામાં ઝેર નાખેલો હતું ના ભાભી ઝેર તમે તો આટલું બધું ખોશો એમ નહીં એટલે પીધા વગર ના હોય પણ અમને કોઈને હમાસાર જ નહીં યાર હું વાત કરું છું સમલે હમાસા અમે હું ખાવો તો રસે તે હેડાઈએ એમને કીધા વગર વાત કરો છો તે અને આટલું ખાવા જોવો તે તમે હે ને કહીએ કો આટલું ખાવા જોવો જોવો છે આટલું ખાવા એટલે તમે આટલું ખાઓ એટલા વાળી મેં 4 મોણોનું વધારે બનાવરાયું તું તમારે તો છે એ કેવા આવું પડે ઘેર કઈ કેડા અમારા આર્ય સાઠી છે બાકી આપણા સાટા નહીં જો કીધા કણ આપણા એવું ના કહેવાય યાર કોને સાટું ના કહેવાય સાટું ના કહેવાય બાકી હમાસાર નહીં મળ્યા નકર મેં આવ્યો કણ મરીએ જ ના બ્રો તમે આયા નહીં મેં કેવરાયું તું કંદ કેવરાયું તું કંદ કેવરાયું ભાઈ નાના ભાઈ ને એન્જિન કેવરાયું તું પુત્રો ભાઈ કહેવા નહીં આવી બરાબર અમાર ઘેર એટલે તમે જીને કેવડાવી ને જઈને મગજમારી કરો અરે ભાભી પણ એને બી કીધું તું કે કહી દેજો હમાસર પોકાડજો હું એકલો કેટલું ફરું કે હડો જો ભૂલ થઈ ગઈ હમાસર મળ્યા નહીં એટલે અમે બે જણો આવ્યો નહીં સુખી વાત નકા આવો આ પણ અમુ ઓટો મારી દેજો ખાય તો ખાવા મોહનથાળ ને જીરો અમુ હું એઠવાડ ખાવા આવે બોલે ઓળ્યો છે અડધો પતરાળું વચ્ચે આવો બે જણો દાળ ભાત બનાવી દઉં છું એટલે વાત પૂરી થઈ જાય પણ તમારા ભાઈને બી કેવરાયું ના જે જમણવારમાં હતું ને જ જોવું તો રવા દે ના આઈએ હે આઈએ જઈએ ડો ખાવું કરું બધો દચન કરો છે તમારા ભાઈને કેવરાયું તું મારી ભૂલ નહીં પણ એ હોય તમને કેવરાયું નહીં બોલો તમે હેડો ઘેર આઈએ આ કીધું પણ આવે જો ગમે ચાર ખાવું ખરું ના ચમ કીધું તું એ તો મને ખબર તો છોકરા બધું ફેદી નાખ્યું હોય ને મોહનથાળ તો તમે ખાઓ મને ખબર તમારી તે ખાવ તો પડક અને તમારા ભાઈને તને બુદ્ધિ નહીં ખબર ના પડે હવે અવસરમાં મને કહેતા નહીં ખાવાનું તમને તો હો ના કીધું તે મારો ભાઈ તાર દિયો નહીં દિયા તે હમણાં લઉં છું વારે ને ઠાઠડી તમે એકલો જઈને ફર્યા તે કશું નહીં મને પછી ખાવાનું મેઠું લાગ્યું છે ખાઈ આવો કેટલી વાર છે મારો બેટા ઘેર હમું તો જે ખાતો નહીં ઘેર વાત તો ચોખ્ખું શબ્દોમાં કહી જો કે તને હમાસાર નાલવા પડી લે હમાસાર કોઈ નાલતો નહીં ને તમ બળ કરતા હેડ્યા અરે હું કરે તાણે હું કંટાળી ગયો હું તો અને આપણે બુધાભાઈ ઘેર ભજન હતો તે નતું કહેવાય તમને જમવાનું કે હા ભજન એ બધું જમવા રાખ્યો તો જમવાનું કહેવરાય તું પણ હું બહાર જોતો એવું હતું બહાર જોતો એટલે તેમ જ ના મળે નારું એવું હતું એટલે જોરદાર અવસર કર્યો હો જોરદાર કર્યો અવસર હે કેટલું જમણવાર કર્યું તો બાર બાજાતનો તો ભોજન હતો બોલો તમને નતું કહેવાયું મને આનું કહેલાતું પણ હું તો જો ગેલા જ નહીં ગેલા બહાર જોતો એવું હતું બહાર જોતો તો બને કે ભાઈ કેવડાવીશ આપણે મને ચાલ હું જોઉં કશું વાંધો નહીં હું કરવું વચ્ચે મેણો મારો છો પેલું કહે છે તમને નથી કેવું નહીં એટલે પણ મને કહેવાય તું હું કેવું ના કેવું એવું છું છે પણ હક ને તારો ડૂસા કાઢું હક હતું હે કાચી માટીની ઈટો પડાવું મારા વાલાના મંદિર ચણાવું કે આલમ આવશે રે
ગઈ રહ્યો તને શરમ આપવી જોઈએ પેલા કાળિયા મુડાણ તને શરમ આપવી જોઈએ તમારો મૂઢો થવા નહીં માંગતો લે હું મૂઢો થવા નહીં માંગતો અલે મૂઠો ના તો કોઈ નહીં કોક ને સમાચાર આલે તો કે નહીં ખબર પછી હને આમાં સારા તારા બુદ્ધે પાઠ કર્યો તો મને કેવું ના પડે જંબાનું મને બધું કીધું છે ને જંબાન મને કીધું છે જંબાન કીધું છે જંબા કીધું મને આટલું બધું ના કેવું બોલો જંબાન નહીં કીધું મને તારે ને મારા લાકડાનો વ્યવહાર નહીં હું લે ખવ લે અલે લાકડાનું કેવું વધારાનું ના બોલતો જો તને કહી દીધું લે વધારે ના બોલતો અમે બાસી ઉમેરી તો તને બાસી ઉમેરી છો બાસી ઉમેરી છો હજી પાછો કે બાસી મને જો પાળો ના મરી ગયો પાળો ના મરી ગયો ઓમ થોડાય પાળો નહીં ખબર પડે હા ચિયા આદુ ખાન માંડ્યા છે લે અલે મારા બેટા ખરા બફર તો જપા મને જવા દે ચિયો લડે છે બકાવ છે જંપા કેવું પડે હું થયું લે પણ ચલો ભજન કરે જંપા નહીં કીધું જંપા નહીં કીધું અલ્યા શાંતિ રાખો તમે મરી જશો લારી લારી હું મો મહી નાખવાનો છે આ પૈસા પણ કાર્યો કોઈ ઓછો નહીં અરે જાવ અહીંથી જાતું અલ્યા ઓ બરસો મારી વાત તમે આ હું ધંધા આદરાઈને કેજો એટલે જમવાનું કોક ને હમા થાકી ના કેવા પડે એક કેવા પડે પણ એમાં હુલ્યા લડો શાંતિથી વાત કરો કે આખું ગોમ જોવા ચલો લોક રાજી થાય મારા અરે એમ કરો અરે એમ કરો તો હાલ અમરો શાંતિ વાત કરો શાંતિ રાખને તું એ પેલા બુધામ ભજન હતો હા તે મને જમવાનું કીધું તું હા તે મારા હાવ કટામ હતું હા પણ ના કેવું પડે મને હું તારે ને મારા રાગ નહીં સાથે કહું લે રાગડા તું હમાસા લીધી તન તું હમાસા લીધી સસરાજી આકાને જો ગળીવાર ખાઈ તજો માની છોકન ખાઈ તજો ગળીવાર તું હું કહી તો ખબર પડું છું મહિનો કોમ હાલ અલે તમે મને જ દેવરાશો હાખો કોમ ભાઈ શાંતિથી વાત કરો અને આવું લડશો નહીં ખાલી ખોટા હોય એકબીજાને ભોડો તૂટી જશે હું મોઢું જોવા માંગતો નહીં માર કશું કરું હાલે હું વચમાં ઉભો રહું મોઢું ના જોવું હોય ને તો ઓથી જા કે હાલ અમરે તારો દારો ઉઠી ગયો છે પણ રાગ ના હોય તો આવું લડશો હું લેવા એ રે આયો છે હું જો છું એ રહ્યો તો એ નકોમો છે અને તું એ નકોમો છું પ્રેમથી તો વાતો આવડતી જ નહીં આ તો તમે આઈ જા કાત નો શાની રીહાઈ રહ્યો છું એના ઉપર તો એના ભોડામાં વાગી જોય તો હું થયો એટલે જલમાં ના જાવ પડી તો પડી પછી સોવર ની હાલે હેડ કોઈ તો ફસ ને પરોવી નાખું હું તો અમાર લડતા ને પા હો વાતતા આવ્યો બકાવા ને એકરે છે જો કે એકલો પાડી ગજબ થઈ ગયો ભગવાનની સેવી લીલા છે હે અલ્યા કસરા ભાઈ હા હેડો કે હેડો મોડું કર્યા કે હેડો ગજબ થઈ ગયો સમાચાર મળ્યા કે સમાચાર મળે છે યાર તમે જુઓ ને આ બે દાડા પહેલા જ પેલો ગોઠવ્યું નહીં આ બે જણા એવા લડેલા ને કે મી સોળાએ બધા પાવડો એકબીજા ભોડામાં વગાડી પાવડો બોલો પણ શિખર એ તો બરોબર લડતા હતા પણ અચાનક શિખર હું થઈ ગયું તે ગોડો હાચો હમ પાછું કશું થયું નહીં હા એ જ કેવું કન કુદરતના ખજાના શિખર હું ખોટું પડી ગોડા ઊભો લઈ લીધો તો શું ખબર કોઈ સમયનું કોઈ નક્કી નહીં આ ખેતરમાં જઈને આયા ને ઘેર વસિંતાનું કોઈ દુઃખ આવી જાય શું ખબર કોઈ નહીં કચરા એ જીવનમાં કોઈ નહીં માર ભાઈ જેટલું ખાધું પીધું ફર્યા ભૂલી દેવાનું શાને જતા રહીએ કોઈ નક્કી નહીં ચિંતાઓ લઈ લઈ ફરી અને આખી જિંદગી ચિંતાઓમાં જ જાય આખી જિંદગી જતી રહે લ્યો કદી નખમાં દુઃખ નતું ગોડાને કશું જ નહીં અને તમે જુઓ ને એ પેલો નહીં નેનજી એ તો આ ગોડિયા ઉપર ચડી બેસે તો ઘટી ચાલેલી ના એ સોળો નહીં મારા બેટા બોલો એ શિખર હમણાંથી શિખર હું ચાલ્યું પણ આ મરી ગયો આજ મરીને ભાઈ જતો રહ્યો અમુક કના કાથી લડવાનું કયો અને નહીં એ લડ્યા એ વખત આવું કોક થયું હોય તો માં તો બોડા આવો ત્યાંના ચેલના હરિયાગન તો ના થઈ જાય લ્યો આ બધું લડાઈ ના ડોશી ત્યાં ડોશી તો કોઈ છોકરોય નહીં કે સોળીએ નહીં ડોશી તો સેવી થઈ હતી ટટેરા જેવી અને અમે તો મરી ગયો ને તમે કઈ સાફ થઈ એનું શું કરો કે અમે બિચારામાં એક કોણ સહારો કોઈ નહીં કાકા કુટુંબ કોઈ પેલું એ નહીં દુઃખ તો યાર મને થાય પણ યાદ આવશે મને તો રોજ યાદ આવે તમે ના રોશો તમે આપણે જો હું કહું છું આપણે ડોશીને હિંમત આવવાની તો ચિંતા ના કરે તું તાર બોલે કાકા કુટુંબ નહીં આવે ને અને આપણે પહેલાંથી સંબંધ કેવો છે મોડું થતો મેં કઈ જશે મને મેલીને જતા રહ્યા
મને કોણ ખાવા છે ને કોણ ઝઘડો કરશે? ડોહા તમારા વગર તો આખું જંગલ ઊનું આખું ઘર ઊનું થઈ ગયું. કેવા તો જાઉં તું કે હું જાઉં છું નકર હું જવા જ ના દે. ચા પીવાય ના રે ડોહા, ચા પીવાય ના રે. પણ ભગવાન આવી જમ લીલા કરો. ગેલા ભાઈ યાર પેલા નેનજી ભાઈ નહીં આયા નહીં ભાઈ હું આયા છે યાર. હા હું આયા છે કર્યા નહીં આયા રે કીધું તું. નહીં કસરા ભાઈ નહીં આવ્યો એમ કહું છો ભાઈ માગણે ભાઈ નહીં આવ્યો. એ ફાટી પડવા કદી નહીં આવે રે તો. તો કે ખાવાનું તો કશું પેલું એમાં કોઈ વ્યવહાર નહીં. તો એ બેવા હું જતા હું ઘેર હોય તો એ ના ચાલે આવું યાર ના ચાલે. હું કહું અરે મરી ગયો તો નાખવાનું લે ઉપર આવ્યું છે. અલ્યા તું બંધ હા સૌજે મોશો ના બે અને કૂતરું હાસવજો મન્યાળું તો ખેંચી દો ગોડા. શાંતિ થઈ અમે તાને બહુ વાયરસ હળ્યા તે મર્યા તાને જપ્યા તાને મને તો રોજ નડતા દાડો ઉગન મારા અમે તો શેકો મારતા. અમુક શાંતિ કામો મારજો કે લાકડો શેકો સા પીવા દે શાંતિથી. શરમ કર બલ્યાળા શરમ કર. આ શા પીવું છે તને હનો ઉતરસ લે ગોગળામાં પેલો માં જણો ભાઈ મરેલો પડ્યો છે ઘેર અને તને તું આ શા પીવું છે લે? એ મારો ભાઈ થોડો હતો. તારો ભાઈ તો કનો ભાઈ હતો લે? તારો તો હગો ભાઈ હતો. લડવા બોલવાનો તો હોય ને જી પણ પેલા ખરા ટાઈમમાં આજ લાકડાનો સમય આવ્યો મરવા પર મરી ગયો છે ઘેર. કીધેલું છે કે હું તારા લાકડા એ નહીં આવું. લ્યો સા પીવા બોલ્યા કર. હું મારા છા ના પીવાય જ્યાં સુધી શમશાનમાં ડાગ ના દેવાય ત્યાર સુધી મોઢામાં કોઈ પાણી ના પીવાય. અને તમે શું વાત કરો છો એકણ? હું હારું કરીને મર્યો છે. તમે શા મેલો હું હારું ના કર્યું? તમે બધા અમો ઉપરમણમાં આવો છો લે. જે દાડા અમાર ઝઘડો થયો એ દાડા એકે આઈને ઊંધા પડી જતા. અરે ઝઘડા તો હેડ્યું જાય ઘર સાથે સંસારમાં તો હેડ્યું જાય ખખડો બધું. મુવો માર તો શાંતિ થઈ જાય શાંતિ. તમે હેડો લાકડા હેડો. હું નહીં આપવાનો લાકડા બાકડા. ના ચાલે ને યાર વાત જ નહીં કરવાની તો લાકડાની આપણા ઘર મુવો મારો ભાઈ હતો જ નહીં. અરે ઉપર વાળો જોઈ રહ્યો છે એમ કહું છું. આ ભાઈ નહીં દુશ્મન હતો દુશ્મન. આમ દુશ્મન મરે ને એમાં કોઈ રોવાનું ના હોય ઓછો એટલો. મરવાનું તો તારે એક દાડો થયો કોઈ બધો કોઈ અમર પાટો લઈને નહીં આયા હોય કણ. અરે જે આયા છીએ મરવાના તો છે એ મને ખબર છે પણ બધું જોવું પડે ભાઈ. તમને અમાર ભાઈના વ્યવહારમાં તમને ખબર ના પડે. તમે તમારું કરો. મરેલા તો નહીં થઈને જે કરો છો એ બધું કરે તો તમે જીવતાનો તો ના થયો પણ મરેલાનો તો થા થોડો. તું થાકી જઈને ઊંધો પડી જા. તારી એક દાડો હોશ કૂટા તારી હોશ કૂટી નાખો હમણાં જા કોઈથી આયાથી ઠપકો આલવા મને તાને. આ ગોડે ચો નામ લખાવે આમ જોવા તો ખરા. મારું નામ લખાયું મારું. ભાભી ભાભી હા આઈ ચિઠ્ઠી હા હા આઈ ચિઠ્ઠી હા કાગળ છે તો હા હું લખ્યું બતાવજો. લેજો વજજો જો બતાવજો વચ્ચે. મને નહીં આવતું યાર. મને નહીં આવડતું. કહેતી હતી કે મને ભણવા દે તે મારા બાપે ભણાવ્યું. દુશ્મન બન્યો હું વાત કરો છો કેલા? હું વાત કહું. મરતાય નાખ્યો ભાઈનો આર્યો. હું કેસે ચા પીવો છે કસરા ચા ડહ છે બોલો ફાટી બેઠો પડ્યો હોત તો એ એવું ફાટી કહેજો પડ્યો હોત તો હાલ ભાભી બધું હું વાત થઈ કરો છો આવું લખ્યું જોજો વજજો કની છે હજુ હું જો લાવા ડોહા આવ મરવાન ટાઈમે ચિઠ્ઠી આ હાથમાંય મળી તો આ ગયું. નાટવા જ કે ચમ બેલીને મારું નામ લખીને ત્યાં કો ચંપા આવતી એવું કીધું. આવતા હોતું નહીં શું કરીએ. ભાઈ હું મરું છું હે અને મારા 3 વીઘા ભાગની જમીન મારે નથી છોકરો કે નથી છોકરી કે નથી દીકરો. મારી જે પણ જમીન 3 વીઘા છે એ મારા નેનજીના નામે કરજો. હે? અને એ બધી જમીન મારા ભાઈની જ છે. એના ઉપર મારા ભાઈનો હક છે બીજા કોઈનો હક નથી. તારો જીગરજાન ભાઈ ગોડો. બુધાભાઈ તને એ તો ભાઈ આવું લખ્યું. તને
હા બુધાભાઈ એ તો હોય ભાઈ તો- જોવાય આવતો નહીં ને આ કેટલું સારું રાખે કસરા ઘેર બેઠા બેઠા શા પીતો તો શા પણ નહીં. અને કેટલું રાખ્યું એ, ભાઈ આ ભાથીને ધન કહેવાય ભલે ગમે જેવું પેલું એ હતું નતો આવતો પણ એ એના નોમ કરીને મળ્યો આ આના ધન કહેવાય ધન આ ભાઈ કહેવાય કસરા લેડો બતાવી બે જણા હેડો બે બતાવી તઈ એને લ્યો, બતાવો ઉતરાણી ના રાખો. રહેવા દો, મારે ડોહાને મોઢું જોવાય નહીં આવે. ના હા બહુ ખબર ના, પડી ગયો હોય ને ને જો લેડો બતાવીએ શિયાળામાં ઠંડી પડવાની ચાલુ થાય ને એટલે ભાઈ કોથરા બોધવા પડે હા જાનવરને પણ ઠંડી વાય આપણે મોણસ છીએ તો આપણને વાય છે જાનવરને ના વાય વાય કે હેડે આયા પાછા કૂતરાને પઠેમ ના તો પાડી છે લે મારે ને યાબુ તમે હું કા ખોટા હોય આવો છો તું હોભર તો ખરો પેલો કૂતરા પઠ્યા મંડ્યો હું તે કૂતરો તારો ભા કને કીધી લ્યા તને કહું છું કુના કહું છું તું તો ભાઈ છી તો દુશ્મન છી દુશ્મન છું ના, ના. ભાઈ નહીં હું એનો ભાઈ નહીં દુશ્મન છું બરોબર તું દુશ્મન છે પણ એ રહ્યો તારો જીવ હતો જીવ હા. નતો લ્યા ઓ ભાઈ હોભર. તું તો હક દુશ્મન કરતો તમે હું તો તાર ના બારી રાખ્યું. કૂટો બારી કૂટો તમે તાર મને રૂંગુએ નહીં આવે આ જો પેલા તારો ભાઈ હું લખીને મર્યો છે હોભર આમ એક વાત હોભર નકર બે આલે ફટકારે હોભર તાને? તારો ભાઈ હું લખ્યો હોભર હું લખ્યું તા આ ચોખ્ખું અમર લખીને ના હાથમાંથી ચિઠ્ઠી જડીને એની શરમ આપી જો હું લખ્યું છે ખબર છે જો અમર? આવડો મને વસ્તા? શું વસ્તા આવડે છે આ લખ્યું છે જેનો વસાવો તમે એ લખ્યું વાંચો છે, ભણેલા છો ને? મારા ભાગની 3 વીઘા જમીન મારા નેનજીના નામે કરજો અને મારો બધો હક મારા ઘર ને મારી જમીન બધું મારા નેનજીનું છે મારા નહીં છોકરો કે નહીં છોડી મારા ડોશીનું એ નહીં જાણ સુધી ડોશી જીવે છે ત્યાર સુધી બરોબર છે બસ બધું મારા નેનજીના નામે એને ભત્રીજો તમારો છોકરો બહાર નહીં રહેતો નોકરી કરે મારા છે બાર રસન પત્રી એનું કર્યું કરી ગયો છે ગોડો નેનજી? બનતા લે હા. તું બનતા પોપરો કે એટલે એને એવું લખ્યું છે કે મારા ભાગની જમીન બધી નેનજીને આલી દેજો આલી દીધું કે મારે કશું નહીં જોતું મારા આગળ પાછળ કોઈ નહીં મારું બધું નેનજીનું છે મારું સદ નહીં ભાઈ ભૂલ થઈ જાય મારો ભાઈ યાર તાણ યાર જોવો તો ખરા તમારો ચોટલું રાખ્યું નહીં મારો અને ગોળિયો. દુશ્મન કર આ જમીન મારા ભાઈ નામે કહેવાય કરવાનું હેડો, કઈ જો હેડો તમે તમે. તમે આ બધું કરાવજો બહાર નહીં થતા હું ખરા તમે લાકડ હેડો તારે લેજો. હેડો રૂમાલ લેવો પછી આ રૂમાલ લઈને આવડો હાલ આવો. આવી રૂમાલ જો લઈને આવું હું. શરમ આવી જો તમન ગમે તે પણ નેનજી જમીન 100 વીઘા જમીન આવે છે ગોડાના ભાગની નહીં છોડવાની હેના છોડવાની તાને ગમે તે પણ ભાઈ હારો કહેવાય હો તે આટલું લસીન જો કે પાછળ પેલી ની ડોશી તો કોઈ આલે એવી નહીં લાઈ જવા દે જલ્દી ઓય આવું છું શાંતિ રાખો મેં પણ હુલ્યા બોલા જે તો તમે એની જરૂર જ નથી આવો છે બધું હોળ કરવો પડે વધારે લાશનું હોય ના પડી મેલાય ભાઈ ઓ ગોડા મારા રોમ જેવા ભાઈ આવું થઈ ગયું યાર બુધાલાલ ભાભી મને ભાભી ના કેવો આ જો હમ જતો બોલ કે ભાઈ બોલ બોલતા હતા તે સુધી તમે બોલ્યા ના અને હવે કે બોલ બોલવા જેવો બોલ કે નહીં ના કે મારા ભાઈનું બુધાલાલ બાપ કરજો યાર ભાઈ એક ફળ મર્યા હોત તો સારું હતું પણ કોઈ ના મળ્યા જીવતા તો રાગ ના આવ્યો પણ હું કરું કે યાર બોલ કે ભાઈ બોલ તમે આવી ગયા બધું થઈ ગયું અમે અને બીજે કર્યું હા પૈસા બુધાભાઈ હા. આમાં આઈ જો તું જમી લેવા આઈ જો ને હા ઘેર તો સા પીતો તો તને જમી જ દે ખોણી ડોહા તમે તે દાડા આવ્યો તો જે ફેટે ને ફેટે ફરી વળ્યો તો અને આજ જેવું કાગળમાં મેં લખ્યું કે ભાઈ જમી તારા નામ એટલે તું જમી લેવા આવ્યો મને કૂટી પાડવા આવ્યો છે અરે શરમ આપવી જોઈએ શરમ તમે પહેલા એક વાતની શરમ આપવી જોઈએ તને ભાઈ ના દેખોણું જમો દેખોણું જીવું તું નહીં મર્યો એટલે ડોહા તમે નાટક કરતા હતા નાટક એટલે એક નંબર નાટક હું વાત કરતા હા ના તો છે બધા ખેલ કરવા પડ્યા તમે જીવો પા હા જીવું ને હું હું વાત જીવું. કહું તાનું અહીંયા અમે તો ભાઈએ જ અહીંયા તાણ એમ થોડો કાંઈ જતો રહ્યો એવો છું હજી તો ખરેખર પણ ગોડાલાલ આઈડિયા મારી છે ને તી. હા. ભાઈનો ઓળખવાની આઈડિયા મારીને હું જાણું છું ઘેર શાડ હતો તો આ કાળો નાગ શા પીવાય શા ના આવે ના અને જેવી જમીનનું ખબર પડે ને મારા નો બધા દોડીને આવ્યો બોલો તો દોડીને આ એ જોવા જતા ને આ શું તમારા ભાઈઓ હાર્યા મેં તમારી બધી વાત ઓગળી જાય તમે બોલાવા જ્યાં માં કગરવા આયા તા એમને નહીં આવ્યો શાર હેડ તો શરમ બોલી, આવી જો ઊંધી કેટલી. હાખો ડોહા મારો હારો શરમ આવી જો કાળ મુઠા કાળ નાગ ભાભી કોળા બોલતા જ નહીં કોંડા. તમે તો મને આ બોલતા બધો એટલે? પેત્રો ગળ્યો છે મારી નેચી પાડવા ઓ વાહ. નેચી આ પાડવા બધો એટલે? આગળ મને મારી રૂપિયા આબરૂ લેવા. કાઢી લઈ લે લે જમીન જા લઈ લે લઈ લે
દાડાથી જમીનમાં હગા ભાઈનો નહીં થતો તું ફાટી પર કે ચોક જઈને એટલે જ ઓઠો મારે છે તાન એટલે જ ચોય થતી નહીં અને મને તો જમીન ડોશી આજે ના મળે કાલે ના મળે તાણે બધું આ જે છે ને બધું લઈ લેવામાં આવશે ઘર છે જમીન છે દાગીના છે પૈસા છે બધું મારું ખરું ને ડોશી અનાથ આશ્રમમાં મેળ લેવાનું તાણે હું જતો રહું ને હું ના પાડતો તો આ બધું તમે ભેગા થઈને પણ તમારી તો હાથ હું દઈ લાવું હાલા બોલો લઈ જાહેર તૈયાર જ છું લડવા તો તૈયાર જ છું મરી જરા વાજો. આપો હોય તો આડા તો ખરી આડા તો ખરી ખબર પડે એક તો અડી તો છે જમીન લેવી છે તારે અમે તો નેક કરવાય ના આલું નેક કરવા આવું વાત પડી કરી મેલો અમે જે થઈ ગયું આમ ગોડાઈ જે ઓળખી લીધા તમને હો. તમે બધાય લાકડો કાઢ્યા છે લાકડો કાઢ્યા છે તાને આથી તમારે ને અમારો વ્યવહાર પૂરો અમરો. નાવા નેચો ને ગોમ્બઈ વ્યવહાર નહીં અમારો ભાભી તમારા કરતી તો પેલો ટેમ્પો હારો ટેમ્પો કોને ખાઈ ખાઈ રાખો ટેમ્પો હા, પણ ભાઈ યાર, એમ નહીં. ટેમ્પો કી છે ટેમ્પો કી છે પણ બધું નહીં આવતું કોઈ આવતું નહીં ઓમ. ટેમ્પો કી છે ટેમ્પો કી છે ટેમ્પો કી છે આ ઘરે જો. જતો રહેજે, તું તારે ઘેર જતો રહે. તું મરવા મર્યો, મુઓ મરી ગયો, મને પડી. મુઓ તું મર્યો, મને મારે મોર પડી છે પાછા. મરી જા ફેટી. મારા જેવા અમર જીવતો લુલે મારો ભૈયા સારું કરજો ને કહેજો આમાં તો આવું એ નહીં ખાજો કે રોંછા છે તમારે તને આવા નાટક શું કરવાના આ મરવાના ને બરવાના હું ફાટી પડત ને આપણે શું જરૂર હતી પણ નહીં કેવું મોહણમ જમી લેવા આવ્યો તાને. જમી લેવા આવ્યો અને હાલતો હું તને ના હાલું ની ના હાલું મને- આ તો તારી જ છે પછી મારું છે બધું તારું જ છે કે અને હું એ તો હરચું માં પિયરિયા વાળાને ફોન નહીં કર્યો નકર હું તો લાચાર પડત કે આ ઘેડો એવો ને ખેલમો તો અને હાગા ભાઈ આવું ના કર આ તો વિડીયોમાં એવું હતું હા ધ્યાન રાખ